છીએ. તો આપણે પૃથ્વીરાજસિંહવાળા કહે છે બાપુ તમારો મોબાઈલ નંબર આપજો. તો ભાઈ 100% મારો મોબાઈલ નંબર એક કામ કરજો તમે કે મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે નાથજી કીર્તિ 2 લખીને છે આઈડી. એમાં તમે ડીએમ કરી નાખજો, મેસેજ કરી નાખજો, એટલે 100% મારો નંબર હું તમને શેર કરી દઈશ ભાઈ. કારણ કે લાઈવમાં ન કરી શકું એનું કારણ છે કે નંબર વાયરલ થઈ જાય ભાઈ, એટલા માટે. પણ 100% હું તમને, જો કે બધા મિત્રો આપણે જાણીતા જ છે ભાઈ, પણ છતાં તમે મને ડીએમ કરજો આવતીકાલે અથવા અત્યારે ગમે ત્યારે તમે ફ્રી થાઓ ત્યારે મને ડીએમ કરી દેજો, એટલે હું તમને 100% એમનો આન્સર આપી દઈશ અને મારો મોબાઈલ નંબર પણ તમને આપી દઈશ ભાઈ. અને અથવા તો તમારો મોબાઈલ નંબર મારી આઈડીમાં નાખી દેજો, જેથી કરીને હું ગુરુવારે સવારમાં જ તમને ફોન કરી દઈશ, એટલે મારો નંબર તમારા સુધી પહોંચી જાય ભાઈ. અને ભાઈ ગુરુવારની તો આતુરતાથી રાહ જોઈ રહ્યો છો. તમે કીધું કે હું ગુરુવારે આવું છું તો મને બહુ દિલથી આનંદ થયો છે ભાઈ. એમ કહેવાય ને કે ભાઈ આ હરખનો પાર નથી, આપણે ગુજરાતી ભાષામાં એવું કહી શકાય કે ભાઈ હરખનો પાર નથી. એવું થઈ ગયું કે ભાઈ આપણે સબસ્ક્રાઈબર મિત્ર આપને મળવા માટે આવી રહ્યા છીએ. તો ભાઈ ખૂબ ખૂબ આભાર દિલથી માનું છું ભાઈ તમારો. અને બધા મિત્રોને ખાસ વિનંતી કે ભાઈ જે મિત્રો આપણે યારે જોડાયેલા છે બધા મિત્રોને ખાસ વિનંતી કે ભાઈ જ્યારે અહીંથી નીકળો ત્યારે યાર મારી આ તમારા નાના મિત્રની મુલાકાત લેતા જજો ભાઈ, જેથી કરીને મને બહુ જ સારું લાગે છે કે મારા મિત્રો મને મળવા માટે અહીંથી નીકળ્યા અને મને મળતા ગયા છે. ભલે પર્સનલી ન આવી શકો તો કાંઈ નહીં, પણ જ્યારે અહીંથી નીકળો ત્યારે 100% ભાઈ મારી મુલાકાત લઈને જાજો ભાઈ. બધા મિત્રોને છે, ખાલી પૃથ્વીરાજસિંહવાળા ભાઈ એક માટે નહીં, બધા મિત્રો માટે છે ભાઈ. અને ભાઈ આપણે અત્યારે લાઈવમાં 13 વ્યક્તિ જોઈ રહ્યા છે, 6 લાઈક થઈ ગઈ છે. તો જે મિત્રોએ લાઈક નથી કરી એ બધા મિત્રોને ખાસ કહેવાનું કે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને એકાદું ગુજરાતી ગીત આપણે ગાઈ નાખીએ, જેથી કરીને બધા મિત્રોને થોડોક આનંદ આવી જાય ભાઈ. કારણ કે વાતું કરે ઓલે કહેવા જેવું છે કે ભાઈ વાતુંથી કાંઈ પેટ ન ભરાય, એટલે આપણે બધાને મનોરંજન થાય એ માટે એકાદું ગીત ગાઈ નાખીએ, જેથી કરીને બધા મિત્રોને મજા આવી જાય ભાઈ. કે કયો તો ગુના દે તમને હારલો લઈ હાલું એમાં, હારલામાં મોરલા ચિતરાવું મારા રે હમ માનો જીરે, હે તમારા દલડા ને વાળો મારા રે હમ માનો જીરે. તો અમારા મનીષાબેન ગીગડા કહે છે સાયલી મોરી. તો બેન સાયલી મોરી મતલબ ગીત ગાવાનું કહો છો કે શું છે, કંઈક સમજાણું નહીં, કે અથવા તો મારા ઘરનાને તમે લાઈવમાં નથી જોયા એ માટે કહો છો કાંઈ? તમારું બેન કોમેન્ટ સમજાણી જરાક વ્યવસ્થિત કોમેન્ટ પાછી આપી દેજો ને બેન. 100% હું તમારી જો કોમેન્ટ હશે તો કોમેન્ટ લઈ લઈશ. અને જો તમારા બેનનું કહેતા છો ગીતનું કહેશો 100% બેન ગીત લઈ લો તમારું. અને એટલે ભાઈ આપણે સાહેલી મોરી સાહેલી એવું કંઈક ગીત છે બેન, મને આવડતું નથી પણ આપણે લેવાનું કોશિશ કરશું બેન. અને અમારે જાગાભાઈનું લગ્ન ગીત એક લેવાનું છે તો લઈ લઈએ કે ભાઈ આવી રૂડી આંબલિયા, સોરી ભાઈ ભૂલાઈ ગયું, મારે બીજું ગીત ગાવાનું. કોયલ બેટી આંબલિયાની ડાળ, એ મારો મોરલિયો બેટો રે ગઢને કાંગરે, માણા રાજ હોશીલા વીરા તમે કોયલ ને ઉડાડો આપણા દેશ. કોયલ માગે ખડલાની જોડ, એ મારો જાગો રે માગે રે લટિયલ લાડડી, માણા રાજ અંતરિયા વીરા તમે કોયલ ને એ ઉડાડો આપણા દેશ. તો થેન્ક યુ ભાઈ જગાભાઈ, તમારા માટે ગીત ગાવાનું ભાઈ અમારે જગદીશભાઈએ કીધું હતું તો લઈ લીધું છે આપણે. તો થેન્ક યુ, આભાર ભાઈ. અને અમારે વત્સીભાઈની કોમેન્ટ છે ભાઈ કે આજે હજી લકીભાઈ નથી આવ્યા લાઈવમાં. તો ભાઈ લકીભાઈ આજે થોડાક કામમાં છે, કદાચ આવશે કે ન આવે કંઈ ખ્યાલ નથી, પણ 100% મારે એમની વાત થઈ હતી હજી હમણાં 6:30 વાગ્યા. ભાઈ થોડાક કામમાં છે અને 100% તો આવશે જ, પછી ખ્યાલ નથી મને પાકો.